भारतीय योगिनी संघ ने डॉक्टर कमीना पटेल को गुजरात राज्य अध्यक्ष नियुक्त किया। पूरे भारत से आए आवेदन योग शिक्षा शोध व एपीआई में उत्कृष्टता के आधार पर चयन, योग आध्यात्म और नारी सशक्तिकरण के क्षेत्र में समन्वित रूप से कार्य करी डॉक्टर कमीना पटेल को भारतीय योगिनी संघ द्वारा गुजरात राज्य अध्यक्ष के रूप में नियुक्त किया गया। इस पद के लिए पूरे देश भर से आवेदन प्राप्त हुए, जिनमें से अभी प्रारंभिक चरण में 4 राज्यों में नियुक्तियां की गई। डॉक्टर पटेल को ये दायित्व उनके उच्च योग शिक्षा शोध कार्य एवं एपीआई स्कूल में उत्कृष्टता के आधार पर प्रदान किया गया। भारतीय योगिनी संघ का उद्देश्य सन्यासिनी साध्वी महामंडलेश्वर एवं महिला योगाचार्य के नेतृत्व में एक संगठित और सशक्त महिला योग मंच का निर्माण करना है, जो देश भर में योग स्वास्थ्य एवं सांस्कृतिक जागरूकता फैलाए। डॉक्टर कमीना पटेल ने कहा, ये मेरे लिए गौरव का विषय है। मैं इस जिम्मेदारी को पूरी निष्ठा और समर्पण के साथ निभाऊंगी तथा वास्तविक योग विद्या का प्रचार प्रसार करूंगी ताकि जन जन तक शुद्ध योग ही पहुंच सके। प्रणाम सर्वेभ्यो नमो नमः। આજે ગુજરાત સ્થાપના દિનના દિવસે ઇન્ડિયન યોગીની એસોસિએશન તરફથી ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે, તેના માટે હું ખરેખર ગૌરવની લાગણી અનુભવું છું અને હવે મારી એક જવાબદારી પણ બની જાય છે। તો આગળનો મારો એજન્ડા એવો હશે કે રિયલ યોગનો પ્રચાર પ્રસાર થાય અને જે લોકો ઘણા વર્ષોથી તપસ્યા કરે છે, મીન્સ કે યોગ વિદ્યા ભણવા માટે ઘણા વર્ષોના વર્ષો નીકાળી દીધા છે, તો એમને માન સન્માન મળે, રિયલ યોગનો પ્રચાર પ્રસાર થાય, એના માટે સતત મારા પ્રયત્નો રહેશે અને યોગા ફોર યુથ જે મારું મિશન છે એને પૂરું કરવામાં હું સતત પ્રયત્નશીલ રહીશ। અને આજે જે પદની નિયુક્તિ થઈ છે એ નિયુક્તિ માટે ઘણા દેશોમાંથી અરજી આવેલી હતી અને અત્યાર પૂરતી 4 સ્ટેટમાં નિયુક્તિ આપેલી છે, ઉત્તરાખંડ, સિક્કિમ, ગુજરાત અને રાજસ્થાન। નેક્સ્ટ ચરણમાં બીજા સ્ટેટમાં પણ નિયુક્તિ આપવામાં આવશે, પણ નિયુક્તિ આપવાનો જે પ્રોસેસ છે એ બહુ પારદર્શિત છે। યોગ વિદ્યામાં માસ્ટર, નેટ, પીએચડી, ઘણા વર્ષોનું સેક્રિફાઈસ, આ બધું જોવાના આધારે સંશોધન, એપીઆઈ, આ બધું જોવાના આધારે લોકો પદ આપતા હોય છે અને મને ઘણા વર્ષોથી એક હતું કે રિયલ યોગનો પ્રચાર પ્રસાર થાય, જે આજે હું